તો ભારે વરસાદ અને સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે ધોળકા તાલુકાના બદરખા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। સાબરમતી નદીમાં આવેલું વધારાનું પાણી અને સ્થાનિક તળાવો ઓવરફ્લો થતાં આખું ગામ પાણીમાં તરબોળ થઈ ગયું છે। છેલ્લા 5 દિવસથી ગામમાં સતત પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક ઘરો અને રસ્તાઓમાં પાણી ઘૂસી જતા લોકોને પાણીમાંથી રહેવાની નોબત આવી છે। સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતો ગ્રામજનો રોષે ભરાયા છે। થરાદથી વાવ અને સુઈગામ જતો નેશનલ હાઈવે તો બંધ છે, પરંતુ હવે થરાદથી ભાબર જતો નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે। થરાદથી ભાબર જવાનો રસ્તો બંધ થતા વાહન ચાલકો અટવાયા છે। આપને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ થરાદથી ભાબર જતો નેશનલ હાઈવે છે। આ 4 લાઇન નેશનલ હાઈવે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે। વાહન ચાલકો અટવાયા છે। અહીંયા થરાદથી ભાબર જતા નેશનલ હાઈવે ઉપર નદી જેવો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભાબરથી થરાદ આવવા માટે અને થરાદથી ભાબર જવા માટે બંને તરફ વાહન ચાલકો અટવાયા છે। હાલ અત્યારે થરાદના બેહાલ જોવા મળી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક કાકા છે। કાકા, શું નામ છે તમારું અને આ રસ્તો ક્યાંથી ક્યાં જાય છે? કેટલું પાણી છે? આ પાણી ખૂબ છે, 3 કિલોમીટર છે। હું નાગલો આવ્યો છું, પણ થરાદ આવવા છો કોઈ રસ્તા ગાડે બંધ છે। તમે અત્યારે ક્યાંથી આવો છો? હા, નાગલીથી। કેટલા કિલોમીટર સુધી પાણી આવું ભરાયેલું છે? પાણી 3-4 કિલોમીટર પૂરી રોડ ભરાવડી છે। રોડ વિડીયો આવ્યો કે તે પાણી 4 ફૂટ છે કે 3 ફૂટ છે। કોઈ વાહન ચાલકો લોકો અટવાયેલા છે? કેટલા ગામો સુધી અત્યારે નથી જઈ શકાતું? 4-5 ગામોથી પાણી ભરી ગયું છે। બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે જે વાહનો છે તે વાહનો અત્યારે અટવાયા છે। પોલીસની ગાડી હોય કે પછી સ્થાનિક વાહનો હોય છે, તમામ વાહનો અત્યારે અટવાયેલા જોવા મળી રહ્યા છે। જે આ મુખ્ય જે રસ્તો છે થરાદથી વાવ જવાનો, તે રસ્તો બંધ થઈ ગયો છે। વાહન ચાલકો પ્રયત્ન કરી રહ્યા છે આ રસ્તો પાર કરવાનો, પરંતુ આ રસ્તો પાર કરી શકાય તેવી અત્યારે પરિસ્થિતિ નથી। તમામ વાહનો અત્યારે બંધ પડી રહ્યા છે। જ્યાં નજર કરો થરાદમાં ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। થરાદથી ભાબર જતા રસ્તો બંધ થઈ જતા અત્યારે વાહન ચાલકો મોટી સંખ્યામાં અટવાયા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પાણી સરખેજથી ધોળકા જતા ભાત અને બદરખા વચ્ચે રોડ પર પાણી ફરી વળ્યા છે। તો રામપુરા ગામ પાસે હાઈવે પર પાણી, રસ્તા ક્રોસ કરવા માટે વાહનો અટવાયા છે। વરસાદી પાણી હજુ પણ રોડ પર ભરાયા છે। પાણીનો નિકાલ નહીં થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સાબરમતી નદીના પાણીએ ગામમાં બધું ધોઈ નાખ્યું છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। સ્થાનિક તળાવો ઓવરફ્લો થઈ ગયા છે, જેના કારણે ગામ પાણીથી તરબોળ થઈ ગયું છે। તો ગ્રામ્ય વિસ્તાર આપ જોઈ રહ્યા છો, દ્રશ્યો પાણી જ પાણી। જ્યાં નજર કરો ત્યાં રામપુરા ગામ પાસે હાઈવે પર પાણી ભરાયા છે, જેના કારણે અવરજવર કરવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ધોળકાના પણ દ્રશ્યો, પરંતુ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો પણ જે છે તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદથી સરખેજથી જે ધોળકા તરફ જતા રસ્તા પર જે ભાત અને બદરખા વચ્ચે આ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને રસ્તો ક્રોસ કરવા જતા વાહનો જે છે તેઓ અટવાઈ રહ્યા છે। વરસાદી પાણીમાં આખા રોડ જે છે તે ગરકાવ થયા છે। રામપુરા ગામ પાસે આ રોડ છે કે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને પાણીનો નિકાલ નહીં થવાના કારણે વાહન ચાલકો જે છે તેઓ અટવાઈ રહ્યા છે। એક તરફ હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે અનેક વિસ્તારો જે છે તે અમદાવાદ સહિત અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે। સ્થાનિક રહીશ છે કનુભાઈ આપણી સાથે છે। કનુભાઈ, આ વિસ્તાર ભાત અને બદરખા વચ્ચે જે છે પાણી ફરી વળ્યા છે, કેવો વરસાદ જે છે તે વરસ્યો છે અને આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે? વરસાદ વધારે વરસ્યો છે, પાણી અંદર જવાનો કોઈ રસ્તો નથી, બહાર નીકળવાનો, એના માટે પાણી ભરાઈ રહ્યું છે। દર વર્ષે આવું સ્થિતિ થાય છે? વધારે વરસાદ આવે તો આ સ્થિતિ થાય દર વર્ષે। આ પાણી ક્યારે ઉતરશે? હવે 10 મહિનો લાગી જાય આવી રીતે। આ ક્યાંનું પાણી આવે છે? આ જે વરસાદનું તો પાણી છે, બીજું આ કયું પાણી છે? વરસાદનું
વરસાદ, બીજું કોઈ પાણી નહીં. તો આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા હા, હાલ કોઈ વ્યવસ્થા નહીં. તો હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે 2 વ્હીલર ચાલકો આવે છે, 4 વ્હીલર ચાલકો આવે છે, અને આખો રસ્તો જે છે આ રામપુરા ગામ પાસેનો આ રોડ છે, હાઈવે જે છે કે સીધો આ ધોળકા તરફ આ હાઈવે જઈ રહ્યો છે, અને ત્યાં આ રસ્તા પર પાણી ફરી વળ્યા છે, અને જેના કારણે વાહન ચાલકો જે છે કે તેઓએ આ પ્રકારે પાણીમાંથી પસાર થઈને અવર જવર કરવાની ફરજ પડી રહી છે. આ કાર ચાલક જે છે તેઓ પણ જે છે આ જ રીતે પાણીમાં જે અટવાઈ રહ્યા છે અને પાણીમાંથી પસાર થવાની જે છે તે ફરજ પડી રહી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, રામપુરા ગામ. તો ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું પેથાપુરા ગામે. પેથાપુરા ગામમાં ફરી વળ્યા સાબરમતીના પાણી. રડુ ગામના પેથાપુરમાં પાણી ફરી વળતા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. ગામમાં 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગામની ગલીઓ જાણે દરિયો બની હોય તેમ પાણી વહી રહ્યા છે. અને કરતા હોય તો પ્રોટેક્શન આપો. તમે આ ખેડૂતોની પથારી ફરી છે. આજે 10થી 15,000 વીઘા જમીન રસિકપુરા, કલોલી, તમે જોઈ શકો છો. છેક આ સાબરમતી નદીનું પાણી અહીંથી 9 કિલોમીટર 10 કિલોમીટરની રેન્જમાં ઘૂસી ગયા. આજે ડાંગરનો પાક, જે શાકભાજીનો પાક તમે જોઈ શકો છો. આ રીંગણી છે, તમે પ્રત્યક્ષ જોઈ શકો છો. મને કહેવાની કોઈ જરૂર નથી. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે નદી ઉભરાઈ, જ્યાં સુધી નદી ઉભરીને બહાર નીકળી જાય છે. તો તમે અમને પ્રોટેક્શન દિવાલ સરકારને અમે વારંવાર રજૂઆત કરી કે અમારા પૈસા તમારા કોઈ નહીં જોતા કે પાક જવો એનો, પણ તમારું ધ્યાન અમારી પર દોરો કે જેથી કરી વારંવાર અમારે આ ખર્ચો કરવો પડે છે. ખેતીની અંદર ખર્ચો કરી અને રોપીને ડાંગર રોપીને આજે તમે જોઈ શકો આ ડાંગર ફેલ જવાની, કે આ ઝેરી પાણી આવશે વરસાદનું અને હજુ 2-3 દિવસ પાણી રહેશે. એટલે આ વારંવાર પરિસ્થિતિ છે. એટલે અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે તમે અમારી પર ધ્યાન દોરો. ખેડૂતો